નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારની વાત કરવાના છીએ. આજની તારીખ 20/1/2026 વાર મંગળવાર. તો આવતીકાલથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટેના પેન્શન નિયમોમાં થશે આ 3 મુખ્ય ફેરફારો. અને હવે પેન્શનરો માટે આજ સાંજે ઉગ્યો છે સોનાનો ચાંદ. તો મિત્રો, વિડીયોમાં વિગતવાર બન્યા રહેજો, એટલે વિગતવાર માહિતી તમને સમજાઈ જશે. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ તો ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો વૃદ્ધોનું સન્માન અને સુવિધા કરવા માટે સિનિયર સિટીઝન કાર્ડ જારી કરે છે. તો 2026માં આ કાર્ડ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. તો જો તમારા ઘરમાં કોઈ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરનું હોય તો તેમના માટે આ કાર્ડ મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આ કાર્ડ માત્ર નાણાકીય લાભો જ નહીં, પરંતુ આરોગ્ય અને મુસાફરી પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પણ આપે છે મિત્રો. તો આ લેખમાં અમે સમજાવીશું કે તમે 2026માં તમારા ઘરેથી સિનિયર સિટીઝન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો. તો અમે તેના ફાયદાઓ અને જરૂરી દસ્તાવેજો વિશે સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં પણ પ્રદાન કરીશું મિત્રો. તો સૌથી પહેલાં વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ એ એક ઓળખ કાર્ડ છે જે પ્રમાણિત કરે છે કે વ્યક્તિ સિનિયર સિટીઝન છે. તો તેમને મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર 60 વર્ષ છે. તો આ કાર્ડ રાજ્ય સરકારો દ્વારા તેમના સમાજ કલ્યાણ વિભાગો દ્વારા જારી કરવામાં આવે છે. તો હાલમાં ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ લગભગ તમામ રાજ્યોમાં ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડના ફાયદાઓ વિશે. તો આ કાર્ડ મેળવ્યા પછી વરિષ્ઠ નાગરિકોને વિવિધ સરકારી અને ખાનગી સુવિધાઓની પ્રાથમિકતા પ્રાપ્ત થાય છે. તો સૌથી મોટો ફાયદો મુસાફરી છૂટછાટોનો છે, જે રાજ્ય પરિવહન બસો પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ આપે છે. તો આ ઉપરાંત રેલ મુસાફરીમાં લોઅર બર્થ ક્વાટામાં અને હવાઈ ટિકિટ પર ખાસ છૂટછાટ માટેની જોગવાઈઓ છે. તો બેન્કિંગ ક્ષેત્રમાં વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકો કરતાં ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી પર 0.50%થી 0.75% વધુ વ્યાજદર પણ મળે છે. તો આરોગ્ય ક્ષેત્રમાં સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર ઉપલબ્ધ છે અને ખાનગી હોસ્પિટલોમાં પરીક્ષણો અને દવાઓ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. તો વરિષ્ઠ નાગરિકોને ₹3 લાખ સુધીની આવકવેરામાં છૂટછાટ પણ મળે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજોની. તો સિનિયર સિટીઝન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારી પાસે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા જોઈએ. તો સૌપ્રથમ અરજદાર પાસે તેમના મોબાઈલ નંબર સાથે આધાર લિંક થયેલું હોવું આવશ્યક છે. તો ઉંમરના પુરાવા માટે જન્મ પ્રમાણપત્ર, પાન કાર્ડ અથવા શાળા છોડવાના પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકાય છે. તેમજ રહેઠાણના પુરાવા માટે રેશન કાર્ડ, વીજળી બિલ અથવા મતદાર કાર્ડ માન્ય રહેશે. તો અરજદારો પાસે તેમના તાજેતરના 2 પાસપોર્ટ કદના ફોટોગ્રાફ્સ અને બ્લડ ગ્રુપની માહિતી પણ હોવી આવશ્યક છે. તો કેટલાક રાજ્યોમાં ડૉક્ટર દ્વારા પ્રમાણિત ફિટનેસ પ્રમાણપત્રની પણ જરૂર પડી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ ઓનલાઈન અરજી 2026. તો અરજી કરવાની સરળ રીતની વાત કરીએ તો જો તમે 2026માં આ કાર્ડ માટે અરજી કરવા માંગતા હો તો તમે ભારતના રાષ્ટ્રીય પોર્ટલ એટલે કે india.government.in ની મુલાકાત લઈ શકો છો અને તમારું રાજ્ય પસંદ કરી શકો છો. તો વેબસાઇટની મુલાકાત લીધા પછી તમારે વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ વિકલ્પ પર ક્લિક કરવાની જરૂર પડશે. તો એક નોંધણી ફોર્મ ખુલશે, જેમાં તમારે તમારી બધી વિગત માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે. તો ફોર્મ ભર્યા પછી સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ બટન દબાવો. તો એકવાર તમારી અરજી સબમિટ થઈ જાય અને પછી એક રસીદ પ્રાપ્ત થશે, જે તમને તમારા કાર્ડની સ્થિતિ ટ્રેક કરવામાં મદદ કરશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો ઓફલાઈન અરજી કેવી રીતે કરવી.
તો જે લોકો ઓનલાઈન અરજી કરી શકતા નથી તેઓ તેમની નજીકની તહસીલદાર ઓફિસ એટલે કે તાલુકા ઓફિસ અથવા સમાજ કલ્યાણ વિભાગની ઓફિસમાં જઈને અરજી ફોર્મ મેળવી શકે છે, તેને ભરી શકે છે અને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ પણ કરી શકે છે. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો તમારું સિનિયર સિટીઝન કાર્ડ સામાન્ય રીતે અરજી કર્યાના 15થી 30 દિવસમાં તૈયાર થઈ જાય છે. તો તમે તેને સંબંધિત ઓફિસમાંથી મેળવી શકો છો અથવા તેને ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકો છો. તો વરિષ્ઠ નાગરિકોને કોર્ટમાં પણ પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેમના કેસોની સુનાવણી ઝડપી થાય. તો આ માટે આ કાર્ડ વૃદ્ધોનું સ્વતંત્ર અને ગૌરવપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.